નમસ્તે, હું મનોજ જોશી. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત જીવન મૂલ્યોની પાઠશાળાના કાર્યક્રમમાં જીવનને સંવારીને વ્યક્તિત્વ નિર્માણ કરનાર નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડનું નિર્માણ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને વિજ્ઞાનના આધારે કરવામાં આવ્યું છે, જે આપણને માનવીય મૂલ્યો સાથે સાથે જીવન જીવવાની કળા શીખડાવે છે. વિદ્યાલયીન શિક્ષાના સાથે સત્ય, સાહસ, સેવાભાવ, પરોપકાર, સ્વચ્છતા, સંસ્કૃતિ જેવા અનેક જીવન મૂલ્યો સમજીને અને અપનાવીને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ, જે આપણને સફળતાની સીડીઓ ચડાવીને આપણના જીવનને નવી ઊંચાઈઓ, નવા પરિણામો આપે છે. આભાર. સર્વ સદ્ગુણ સંપન્ના ગીતા ભક્તિ પરાયણા ભવિતુમ જીવને સ્માકં જાગૃતા બાલકા વયમ ઉત્થાને રાષ્ટ્ર ધર્મસ્ય વિજ્ઞાન દૃષ્ટિમાશિતા વિવેકાનંદ માર્ગેણ વયમ સર્વે સમર્પિતા. તું તો કાલે આવવાનો હતો ને? હું તમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. ખુશ રહે. જો કે તું થોડો હજી નમ્યો હોત તો તારો જ ફાયદો હતો. એ કેવી રીતે મોટા પપ્પા? આવ સમજાવું છું, બેસ. હવે કહો ને. જો દીકરા, પગ સ્પર્શવા આપણી સંસ્કૃતિ તો છે જ, પણ એની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન પણ છે. એક તો તમારું આગળ નમવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, અને બીજું મનુષ્યોના પગમાં ઉર્જાનું કેન્દ્ર પણ હોય છે. સંસ્કૃતિ એટલે આપણા સંસ્કારોની આકૃતિ. પણ જો આપણે ધ્યાનથી જોઈએ તો આપણા સંસ્કારોની આકૃતિ વિજ્ઞાનના પરિણામોથી ઘણી જોડાયેલી મળે છે. ન્યૂટનના નિયમ અનુસાર બધી વસ્તુઓ ગ્રેવિટેશનના નિયમથી બંધાયેલી છે, અને ગ્રેવિટેશન ભાર હંમેશા અટ્રેક્ટ કરનાર તરફ જાય છે. આપણા શરીર પર પણ એ જ નિયમ લાગુ પડે છે. આપણું માથું નોર્થ પોલ અને પગ સાઉથ પોલ માનવામાં આવ્યા છે. મેગ્નેટિક એનર્જી હંમેશા નોર્થ પોલથી સાઉથ પોલ તરફ જાય છે. એ કારણે આપણા શરીરનો નોર્થ પોલ એટલે માથામાંથી પોઝિટિવ એનર્જી પ્રવેશ કરીને આપણા સાઉથ પોલ એટલે પગ તરફ જાય છે, અને પગમાં આ એનર્જી અસીમિત માત્રામાં ભેગી થાય છે, અને આપણા પગ ઉર્જાનું કેન્દ્ર બને છે. અને જ્યારે કોઈ આપણા પગ સ્પર્શે છે તો એ બધી પોઝિટિવ એનર્જી એના શરીરમાં પ્રવેશ કરે છે. એટલે જ તો કહીએ છીએ, મોટા વડીલોના હંમેશા પગ સ્પર્શીને આશીર્વાદ લેવા જોઈએ.
મોટા પપ્પા, એ મોટી મમ્મી અને દીદી ક્યાં છે? તારી મોટી મમ્મી હરિદ્વાર ગઈ છે અને પ્રિયા અહીંયા જ કંઈક હશે. પ્રિયા, 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 જો કોણ આવ્યું છે. અરે તું તો કાલે આવવાનો હતો ને. આ રિએક્શન જોવા માટે જ તો એક દિવસ વહેલો આવી ગયો. બદમાશ. અને બીજું સંભળાવો, કેમ છે તું? હું એકદમ મસ્ત છું. તમે કહો, કેમ છો? એકદમ ફિટ. સારું, તમે બેસો, હું કંઈ ખાવા માટે લઈ આવું છું. હા દીકરી. આહ. અરે ભાઈ, શું થયું? હા? આટલું ધ્યાનથી શું જોઈએ છે? અ, મોટા પપ્પા, તમે સારી ટાઇલ્સ કેમ નથી લગાવી દેતા? ટાઇલ્સ? અરે બેટા, ગોબરથી લેપાયેલું છે. હા તો આપણું એન્ટિસેપ્ટિક છે. હવે મજાક નહીં કરો મોટા પપ્પા. અરે દીકરા, આમાં મજાકની વાત શું છે? જો, ગોબર ફક્ત બેક્ટેરિયા ફ્રી નથી હોતું, પણ એ બેક્ટેરિયાને મારે પણ છે. તારી ટાઇલ્સમાં એક પણ દિવસ જો પોતું ના મારે તો હજારો બેક્ટેરિયા ઉત્પન્ન થશે. જ્યારે આ ગોબરથી લેપાયેલું ઇન્સ્યુલેટરની જેમ કામ કરે છે અને આ ગરમીમાં ગરમી ઓછી કરે છે અને ઠંડીના મોસમમાં ગરમાશ જાળવી રાખે છે. હવે ઈ કે તને હમણાં ગરમી લાગે છે અહીંયા? ના ને? જ્યારે તું હોસ્ટેલમાં 1 મિનિટ પણ એસી વગર નથી રહી શકતો. હા, જો કે ગરમી તો નથી લાગતી, પણ એટલું જ નહીં, આ ન્યુક્લિયર રેડિયેશનને પણ બ્લોક કરી શકે છે. સાઉથ યુરોપના થોડા દેશોના કેટલીક હોસ્પિટલ્સમાં પેશન્ટ્સના રૂમની સફાઈ ગોબરના રાખથી કરવામાં આવે છે. હવે આટલી ફાયદામંદ વસ્તુને કોઈ છોડે કે ખરું? ના. બસ, વાતો પછી કરી લેજો. પહેલે એને નાસ્તો તો કરી લેવા દો. થાકી ગયો હશે ને? લે, દૂધ પી લે અને રોજ ગાયનું દૂધ પિયા કર. થકાન તને સ્પર્શી પણ નહીં શકે. જી મોટા પપ્પા. આ આ આ આ આરામથી. આલે. નાસ્તો થઈ ગયો? હા, થઈ ગયો. મોટા પપ્પા, હમ? એ ત્યાં શું ચાલે છે? ક્યાં? ત્યાં ઉપર. અચ્છા, ત્યાં ગૌમૂત્ર અને છાણનો પ્રોસેસ ચાલુ છે, જેથી કામવાળાઓ માટે દવાઓ બનાવવામાં આવે છે. તો મોટા પપ્પા, ગોબર ગેસ પ્લાન્ટ ક્યાં છે? ત્યાં જો, ત્યાં દેખાય છે? હા હા એ જ હા. છે. એક મિનિટ. હા, પકડ તો જરા. અલે. હા જી રામભાઈ. અચ્છા, બહુ સરસ, બહુ સરસ. તમારી માતાજીની અસ્થિઓનું વિસર્જન કરવા બનારસ ગયા છો. સારું, તમે તમારા દીકરાને કહી દીધું? સારું, એ આવશે તો એને દવા આપી દઈશ. હા. શું વાત છે? હમ? જરૂર તારા મનમાં કોઈ પ્રશ્ન તૈયાર છે. પૂછ, શું પૂછવા માંગે છે? મોટા પપ્પા, બધા કહે છે ગંગાને સાફ રાખો, પણ જો ગંગા નદીમાં અસ્થિઓ વિસર્જિત કરશું તો પછી એનું પાણી વધુ ગંદુ થઈ જશે ને? ના દીકરા, જો કે એનાથી ગંગા નદીનું પાણી સાફ થાય છે. જો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગંગા નદીના પાણીમાં મર્ક્યુરી એટલે પારો હોય છે, જેના કારણે હાડકાઓનું કેલ્શિયમ અને ફોસ્ફરસ પાણીમાં ભળી જાય છે અને એના જ કારણે પાણીમાં રહેનાર જીવજંતુઓનો પૌષ્ટિક આહાર પણ બને છે. હાડકાઓમાં સલ્ફર પણ હોય છે, તો સલ્ફર અને મર્ક્યુરી મળીને મર્ક્યુરી સલ્ફાઇડ સોલ્ટ બનાવે છે, જેથી પાણીના બેક્ટેરિયા મરી જાય છે અને બચેલા હાડકાઓના કેલ્શિયમથી પાણી સાફ રહે છે. સાચે મોટા પપ્પા? પણ આ બધું તમને કઈ રીતે ખબર? વાંચીને આવ. હા. દીકરી પ્રિયા, કેટલી વાર છે? બસ પપ્પા, આવી. દીકરા, તું અમારી સાથે બેસીને ખાઈશ કે તારી માટે ટેબલ ખુરશી લગાવીએ? હું તો તમારી સાથે જ ખાઈશ. શાબાશ, આવ.
ખાવાનું જમીન પર બેસીને જ ખાવું જોઈએ. પણ કેમ દીદી? જ્યારે આપણે સુખાસનમાં બેસીને ખાવાનું ખાઈએ છીએ તો પેટ મગજને ખાવા માટે જરૂરી પાચન રસો છોડવાનો સંકેત આપે છે. તે ખાવાનું જલ્દી પચે છે. અને આ બધું તમને કઈ રીતે ખબર? પાપાએ કહ્યું. કેમ મોટા પપ્પા? દીકરા, હું ખાતા વખતે વાત નથી કરતો. અને તારી દીદી કહે છે તો સાચો જ હશે. ખાવાનું ખા. ઓમ સૂર્યાય નમઃ. અરે વાહ, જલ્દી ઉઠી ગયો. હા. બહુ સારું. તો સવારે જલ્દી ઉઠે છે? તો સવારે જલ્દી ઉઠીને સૂર્યને પાણી ધરાવે છે? હા, ક્યારેક ક્યારેક. બહુ સરસ. તો પછી સૂર્યને પાણી ધરાવવાના ફાયદાઓ પણ જાણતો હશે. જી, તમે કહ્યું હતું સૂર્યને પાણી ધરાવતી વખતે પાણીની ધારા સૂર્યની રોશની સાથે મળીને 7 કલર સ્પેક્ટ્રમ બનાવે છે, જે આપણું શરીર એબ્ઝોર્બ કરે છે, જેથી આપણા શરીરના બધા દોષ દૂર થાય છે. અને ખાસ કરીને આંખોની રોશની અને મગજની શક્તિ પણ વધે છે. અને સ્કિન અને હાડકાઓ માટે જરૂરી વિટામિન ડી પણ આપણને સૂર્યથી જ મળે છે. બહુ જ સરસ. શાબાશ. સૂર્ય આપણા બ્રહ્માંડની એનર્જીનો સોર્સ છે અને એમની શક્તિઓ વિશે જાણવું આપણા માટે બહુ જરૂરી છે. હવે જણાઈને આવો, આપણે મંદિર જવું છે. હા. જો કોઈ જબરદસ્તી નથી. હો, તારું મન હોય તો જ આવજે. ના ના, મારે સાચે આવવું છે. શાબાશ. તો જલ્દી જા અને નાહીને આવ. હા. મોટા પપ્પા, અહીં આટલો ધુમાડો કેમ છે અને તમે આટલા આરામથી બેઠા છો? તમને ગભરામણ નથી થતી? ના, અને તને પણ નહીં થાય. તારી દીદી હવન કરે છે અને તને ખબર છે, ગોબરના બળતા ઉપલા પર ગાયનું ઘી નાખવાથી ઓક્સિજન બને છે. અને ગભરામણ તો ઓક્સિજનના ખામીના કારણે થાય, હે ને? અરે હા, સારું યાદ દેવડાવ્યું. બેસ. હું તને એક ખાસ વાત કરું છું. 3 ડિસેમ્બર 1994 જ્યારે ભોપાલની યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં ઝેરી મેથાઇલ આઇસોસાયનાઇડ ગેસ લીક હોવાના કારણે 1-2 કિલોમીટરની વસ્તીમાં વસેલા હજારો લોકો રાતોરાત મરી ગયા હતા. ત્યારે એ વસ્તીમાં વસેલા 2 પરિવાર એવા પણ હતા જેમને કાંઈ નહોતું થયું. બધા જ સુરક્ષિત હતા. પૂછપરછ અને રિસર્ચથી એ ખબર પડી કે એ બંને પરિવાર રોજ સવાર સાંજ ગાયનું છાણ અને ઘીથી હવન કરતા હતા. એટલે એ રાત હવનના ઘુમાડાએ એ પરિવાર માટે એન્ટીડોટની જેમ કામ કર્યું અને એમને ઝેરી ગેસથી બચાવી લીધા. મોટા પપ્પા, હમ? તમે પહેલા શું કામ કરતા હતા? નોકરી. મોટી મમ્મી તો કહેતા હતા કે તમે પહેલા માસ્ટર હતા. હા. તો પાકું તમે સાયન્સ ભણાવતા હશો, એટલે જ આટલું જાણો છો. મોટા પપ્પા, આ ઘંટડી વગાડવા પાછળ પણ કોઈ સાયન્ટિફિક રીઝન જરૂર હશે ને? વારંવાર વગાડવા પછી પણ આનો અવાજ આટલો કેમ ગમે છે? ઘંટડીઓનો આકાર જ કંઈક એવો હોય છે કે જ્યારે એને વગાડવામાં આવે તે એક વિશેષ પ્રકારનો એકો સાઉન્ડ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં પ્રભાવશાળી મોજાઓ ઉત્પન્ન કરે છે, જે સીધું આપણા માથા પર પ્રભાવ કરે છે. આપણા આ મગજના જમણા અને ડાબા ભાગની વચ્ચે કોઓર્ડિનેશન પણ બને છે, જેથી એકાગ્રતા વધે છે. અને ફીલ પણ થાય છે. ચાલ દર્શન કરીએ. હા. ઓમ નમઃ શિવાય. જય ભોલે શંકર. ક્યાં જાય છે? થોડી વાર ઉભો રહે.
તારા મનમાં કોઈ વિશ હોય તો ભોલેનાથ પાસે માંગી લે. જો પૂજ્ય સ્થાન પર આપણા મનની વિશ માંગવાથી અહીંની પોઝિટિવિટી આપણા શબ્દોને ઝડપથી યુનિવર્સમાં પહોંચાડે છે. પોઝિટિવ એન્વાયરમેન્ટમાં કહેલા શબ્દો બહુ જલ્દી અફેક્ટ કરે છે અને આપણી વિશ જલ્દી પૂરી થાય છે. દીકરા, આપણા મંત્રોની પાછળ પણ એ જ લોજિક છે. આપણા મંત્રોમાં બહુ જ શક્તિ છે. મંત્ર આપણી આજુબાજુ પોઝિટિવ એન્વાયરમેન્ટ બનાવે છે, જેમ કે અહીંયા છે. એ જ કારણે વિદેશોમાં પણ મંત્રો વડે હીલિંગ થેરેપીને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, પણ આપણે જાને નથી ઓળખતા. આવો બધાની સુખ શાંતિ માટે પ્રાર્થના કરીએ. જય ભોલેનાથ. જય ભોલેનાથ. બધાને સુખ શાંતિ પ્રદાન કરજો. બધાને સુખ શાંતિ પ્રદાન કરો. ચાલો. શું તું એ જ વિચારે છે ને કે આપણે તિલક કેમ લગાડીએ છીએ? હા, જો આપણા માથાની વચ્ચે આજ્ઞા ચક્ર હોય છે. એ પણ 3 પ્રમુખ રસાયો વડે ઈડા, પિંગલા અને સુષુમ્ના મળે છે. એ ચેતનાનું કેન્દ્ર હોવાથી આખા શરીરનું સંચાલન કરે છે. તિલક લગાડવાથી ખાસ કરીને ચંદનનું આપણા મગજ પર શાંતિ બનાવી રાખે છે અને સેટાટોનિન અને બેટા એન્ડોર્ફિન નામના રસાયણોનું સંતુલન થાય છે. એનાથી યાદગીરી પણ વધે છે. વાહ! હવેથી હું રોજ તિલક લગાવીશ. ચાલો, નાસ્તો તૈયાર થઈ ગયો છે. હા. મોટા પપ્પા, આપણે તુલસીની પૂજા અને પરિક્રમા એટલે કરીએ છીએ ને કેમ કે એ આપણી ઇમ્યુનિટી વધારે છે અને સાથે સાથે ઘણી બધી આયુર્વેદિક દવામાં પણ કામ આવે છે. તમે કહ્યું હતું ને, ત્યારથી હું રોજ 2-3 પાન ખાઈ લઉં છું. શાબાશ, બહુ જ સરસ. અને હા, એના ઘણા બધા વૈજ્ઞાનિક કારણ પણ છે. તુલસીમાં મળેલ એસેન્શિયલ ઓઇલ આપણી રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત બનાવે છે. અને બીજી વાત, તુલસી એક સારી એન્ટીઓક્સિડન્ટ છે જે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર જેવા હાનિકારક ગેસોને એબ્ઝોર્બ કરે છે. હવે આટલા ફાયદામંદ ઝાડની પૂજા તો થવી જોઈએ ને. સાચું કહ્યું. સારું, તો તું જા, હું ગૌશાળા જઈને આવું. મોટા પપ્પા, મારે તમારું એક જૂનું આલ્બમ જોવું છે. હા, સારું, પાછું આવીને દેખાડું. ના મોટા પપ્પા, તમે પછી ભૂલી જાઓ છો. એક કામ કરો, તમે મને કહો કે ક્યાં મૂક્યું છે, હું શોધી લઈશ. સારું, ઠીક છે. કબાટમાં મૂક્યું હશે, નહીં તો સુટકેસમાં મૂક્યું હશે. ઠીક છે? ઠીક છે. શું થયું? તમે તો કહ્યું હતું તમે માસ્ટર છો. એ તે કહ્યું હતું. હા, પણ તમે તો હા પાડી હતી. હા, તો હું હજી પણ કહું છું. પણ આ ફાઇલમાં તો કંઈક બીજું જ લખ્યું છે. હવે તારી મોટી મમ્મીને નહીં કહેતો. પણ કેમ? જો દીકરા, મને એ જ વાતમાં ખુશી મળે છે કે તારી મોટી મમ્મી આજે પણ મને માસ્ટર સમજે છે. જાણે છે, જ્યારે અમારા લગ્ન થયા હતા ત્યારે તારી મોટી મમ્મી બહુ જ ભણેલી ગણેલી નહોતી. અરે, એમના માટે તો સ્કૂલનો માસ્ટર હોવો જ સૌથી મોટી નોકરી હતી. કોઈકે એને કહ્યું કે હું માસ્ટર છું, તો એણે મને પૂછ્યું, તો મેં પણ હા પાડી દીધી, અને માસ્ટર તો હું હતો જ. પણ માસ્ટર ઇન સાયન્સ અને અસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ ઇન ઇન્ડિયન રિસર્ચ ડિપાર્ટમેન્ટ. તારી મોટી મમ્મી આ બધું નથી સમજતી. એનો અર્થ છે એ વાત ફક્ત તમે ને પપ્પા જાણતા હતા અને તમે પપ્પાને પણ ના પાડી હશે આ બધું કહેવા માટે. તો પછી તમે અહીં શું કરો છો? તમારે તો શહેરમાં હોવું જોઈએ. તમે કેટલું બધું કરી શકો છો ત્યાં.
એ તો હું અહીંયા પણ કરી શકું છું અને કદાચ કરું પણ છું. જો દીકરા, શહેરમાં મારા જેવા ઘણા છે, પણ અહીંયા કોઈ જ નથી. આ જ મારા માટે સાચી જગ્યા છે. હું અહીંયા રહીને આપણી સંસ્કૃતિમાં છુપાયેલા સાયન્સને નવા સરથી સમજું છું. હું પણ એકદમ તમારા જેવો જ બનીશ મોટા પપ્પા. ખુશ રહે, ખુશ રહે, ખુશ રહે. ઓલ ધ બેસ્ટ. ભારતીય સંસ્કૃતિ એક વિજ્ઞાનમય સંસ્કૃતિ છે. એના રીતિ રિવાજોમાં વિજ્ઞાન છુપાયેલું છે. વિદેશી વૈજ્ઞાનિકોએ એના પર રિસર્ચ કરીને એને જાણ્યું, સમજ્યું અને હવે તો ઉપયોગમાં લાવવાનું પણ શરૂ કરી દીધું છે. અને આપણે ભારતીય ધીમે ધીમે પશ્ચિમ સંસ્કૃતિ તરફ વધીએ છીએ, જે અંદરથી ખોખલી છે, કેમ કે આપણે આપણી સંસ્કૃતિમાં છુપાયેલું વિજ્ઞાનને જાણતા જ નથી. અને આપણી સંસ્કૃતિને ઓલ્ડ કલ્ચર કહીને આપણે એનાથી દૂર કરવામાં આવે છે. આજે આપણે દિવાળી પર ઘીના દીવાની બદલે ચાઇનાનો બલ્બ જલાવીએ છીએ, કેમ કે આપણે દીપકના ઘીના ફાયદાઓ ખબર જ નથી. હું તમને ભારતીય સંસ્કૃતિને માનવા માટે નથી કહેતો, પણ એને જાણવા માટે કહું છું. પહેલા એ જાણો, પછી માનો. જોજો, તમને તમારી સંસ્કૃતિ પર ગર્વ જરૂર થશે. નમસ્તે, અભિનંદન, અભિવાદન. આપણો દેશ મહાન ભારત અનેક સંસ્કારો અને વિચારધારાઓને સમાવતો પરંપરાઓનો અથાગ મહાસાગર. મંદિરના ઘંટડીનો મધુર અવાજ, માથા પર સજાયેલી આપણા આરાધ્યની સ્મૃતિ, ગળામાં પહેરેલી માન્યતાઓની દોરી, વ્રત અને ત્યોહાર મનાવતા વિશાળ જગતના લોકો, વિવિધતાને એકતાના રંગમાં વહેંચાયેલા ભારતીય મન, પોતાની માન્યતાઓને, વિરાસતને જીવતા હજારો વર્ષોથી આપણા પૂર્વજોની ધરોહરને સંભાળીને અહીંના નર અને નારી. આખરે શું કારણ છે આ માન્યતાઓનું સનાતન કાળથી નિરંતરનો? અને હા, આ અંધવિશ્વાસ નથી, વિજ્ઞાન છે. આ રૂઢિચુસ્તતા નથી, વસુદેવ કુટુંબકમના ભાવ છે. પ્રકૃતિનું સન્માન છે, પ્રાકૃતિક સંસાધનોની રક્ષા છે. આપણા દેશની દરેક માન્યતામાં સૂક્ષ્મ વિજ્ઞાન જ છુપાયેલું છે. જરૂર છે એને જાણવા, સમજવા અને અનુભવ કરવાની. તો આવો, સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત હેમા ફાઉન્ડેશનના આ અભિયાનમાં આપણે સામેલ થઈએ અને પૂરી માનવ સભ્યતાને પ્રેમ, સદભાવ અને શાંતિ આપનારી આ વૈજ્ઞાનિક સંસ્કૃતિને જીવનમાં અપનાવીએ, એને જીવીએ. આભાર.